ગુજરાતના સુરત શહેરમાં એક વ્યક્તિએ તેના માતા પિતા પત્ની અને બાળક પર છરી વડે હુમલો કર્યો છે। આ હુમલામાં હુમલાખોરની પત્ની અને તેના બાળકનું મોત થયું છે, જ્યારે તેના માતા પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાને અંજામ આપનાર વ્યક્તિએ જાતે જ પોતાના બંને હાથથી નસો કાપીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો, જેથી તે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાની જાણ સુરત શહેરના સરથાણા પોલીસને થઈ હતી। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। હાલ આ ઘટના પાછળનું કારણ ઘરેલું પારિવારિક વિવાદ હોવાનું કહેવાય છે। સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે। એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે, અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે। બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં આ લોકો બેસવા જતા હતા, અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ, અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણના મોત નિપજાવેલ છે। કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ કોલોનીમાં આવેલા સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત જીયાનીએ તેના માતા પિતા પત્ની અને 4 વર્ષના બાળકી પર છરી વડે હુમલો કર્યો હતો। 4 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે તેના માતા પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોતાના જ માતા પિતા પત્ની અને બાળક પર હુમલો કરનાર સ્મિત જીયાનીએ જાતે જ પોતાના હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત।